ચાણક્યની નીતિઓ પરના આ ખાસ વિશ્લેષણમાં જોઈએ કે જીવનમાં ટકી રહેવા કયા 7 ખતરનાક સ્થાનોથી દૂર રહેવું જોઈએ। શું એક સામાન્ય આમંત્રણ જીવલેણ જાળ હોઈ શકે? બિલકુલ, નિર્દોષ દેખાતું આમંત્રણ ક્યારેક સીધું વિનાશ તરફ દોરી જાય છે। ખાસ કરીને ઈર્ષાળુ દુશ્મનથી બચવું। મીઠી વાતો પાછળ તેઓ એક એવી ખતરનાક મનોવૈજ્ઞાનિક જાળ બિછાવતા હોય છે। ચાણક્ય સ્પષ્ટ ચેતવણી આપે છે, આવા આમંત્રણો માત્ર વર્ચસ્વ બતાવવા અને આપણી નબળાઈઓ શોધવા માટે જ હોય છે। વાત માત્ર દુશ્મનોની નથી, એવા સામાજિક વાતાવરણથી પણ દૂર રહેવું જે ધીમે ધીમે આંતરિક શક્તિને સાવ ખતમ કરી નાખે। સંબંધીઓનું ઘર હોય કે કાર્યસ્થળ, જ્યાં વારંવાર અપમાન થતું હોય તેવા સ્થાનો આત્મસન્માનને કટકે તોડી નાખે છે। અપમાન એક ધીમું ઝેર છે। આવા વાતાવરણમાં પાછા જવાથી અન્યોને એ જ સંદેશ મળે છે કે આ અનાદર સ્વીકાર્ય છે। જ્યાં દયાને નબળાઈ માનીને સતત શોષણ જ થતું હોય ત્યાં રહેવું ઊર્જાનું વેડફાટ છે અને અત્યંત ખતરનાક પણ છે। હવે વાત કરીએ જુગાર અને દારૂ જેવા દુર્વ્યસનોના આકર્ષણની। આવા સ્થાનો હંમેશા અત્યંત ખતરનાક અને વિનાશક સાબિત થાય છે। અહીં માત્ર પૈસા નથી વપરાતા, વ્યસનો માનસિક શાંતિ, પ્રતિષ્ઠા અને પરિવારનો વિશ્વાસ છીનવીને સંપૂર્ણ આધ્યાત્મિક ગરીબી ઊભી કરે છે। આ ઉપરાંત અત્યંત પ્રભાવશાળી અને શક્તિશાળી લોકોના સંઘર્ષમાં પગ મૂકવો એ પણ એક બહુ જ મોટું જોખમ છે। બે શક્તિશાળી જૂથોના ઝઘડામાં દખલગીરી કરવાથી સરવાળે આપણે માત્ર વાપરીને ફેંકી દેવાતા પ્યાદા બની જઈએ છીએ। આગથી બચવું જ સારું। હવે જૂઠની માયાજાળ સમજીએ। જ્યાં ખોટું બોલવાની ફરજ પડે તેવા સ્થળે જવાથી ચારિત્ર્ય પર કાયમી ડાઘ લાગી જાય છે। એક નાનું જૂઠ કેવી મોટી જાળ બની જાય છે। આખરે લોકોનો બધો વિશ્વાસ કાયમ માટે તૂટી જાય છે। ચાલો હવે સૌથી વિનાશક વાતાવરણની વાત કરીએ જે વ્યક્તિના મૂળ નૈતિક આધારને જોખમમાં મૂકી દે છે। પારકી વ્યક્તિ સાથે ખોટા ઈરાદે એકાંતમાં રહેવું એ સૌથી મોટું જોખમ છે। તે નૈતિક પવિત્રતા તરત જ નષ્ટ કરે છે। પૈસા તો પાછા કમાઈ શકાય છે, પણ અનૈતિકતાથી કલંકિત થયેલું ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા હંમેશા માટે ખોવાઈ જાય છે। આત્મસન્માન, નૈતિક પવિત્રતા અને મનની શાંતિ જ સાચી સંપત્તિ છે। ચાણક્યના મતે કોઈ પણ ભોગે તેનું રક્ષણ કરવું જ જોઈએ। શું જાળમાં ફસાતા પહેલા જોખમો ઓળખી શકાશે? આ પ્રાચીન રણનીતિઓ આપણી સાચી સંપત્તિના રક્ષણ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે।